આપણે તો નક્કી કરી નાખ્યું છે કોઈ પણ પ્રસંગ કેમ ન હોય, ચાંદલા, ચૂંદડી, શ્રીમંત, લાડવા, લગન, ક્યાંય જવાનું થતું નથી. મતલબ ગમે ને કોઈ પણ રિલેટિવ મળે ને એ ખાવાની રાત કેટલી પતલી થઈ ગઈ છે. મેં તો મનમાં કીધું મારે 0 ફિગર જોઈને તમને કેમ બહુ બળતરા થઈશ. પાછા તો એમ કે તાર મમ્મી તને કંઈ ખાવાનું નથી આપતી. અલ્લા મારી મમ્મી દીમાં 5 ટાઈમ ડીશું ભરીને ખાવાના આપે, પણ તમારે જેવા નકરા પૂછીને બધું ઓગાળી નાખે. એનું શું કરવાનું? કાં તો એમ કે હે તું ઊભી છે, અમને તો લાગ્યું કે હાડપિંજર ઊભું છે. હું હે હમણાં હાડપિંજર ઊભું હોત ને તો સુલભ શૌચાલય જવાની જરૂર ન પડે. વ્યંજન પેન્ટમાં બધું વયું છે. આવું જ મેં એને કીધું, પણ મનમાં સામે કારણ કે હું એકદમ સંસ્કારી. મતલબ એમ થોડોક જાજો ટાઈમ થયો હોય ને તોય કહેવાય બરાબર. એક વીક પહેલા મને મેળાવે ને પાછા કે અરે તું પેલા કેવી હતી, હાવ પતલી થઈ ગઈ, વધારે પતલી થઈ ગઈ. અલ્લા ભાઈ હું આવી જ હતી, વર્ષોથી મારું વજન એટલું ને એટલું જ છે. અમુક તો તું એટલી પતલી છો, તારે લગ્ન કોણ કરશે? એટલી ઉપાધિ મારી મમ્મી પપ્પા નથી કરતા જેટલી ઈ કરતા હોય. હું જાડી થાવ, પતલી થાવ, હું ખાવ ન ખાવ, પણ તમારે બધું ખાવાનું જરૂર છે જ્યાં હોય ત્યાં. અને આ વિડીયો મેં એટલે જ બનાવ્યો હતો બરાબર.